નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। બુલેટિનની શરૂઆત કરવી છે વડોદરાથી। સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આદિવાસી મહિલા લવ જેહાદનો શિકાર બની હોવાની વિગતો મળી રહી છે। વિધર્મીએ પોતાનું નામ બદલી છૂટાછેડા થયેલી મહિલા સાથે લગ્ન કર્યા। લગ્ન બાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર માટે દબાણ કરતો હતો આરોપીએ મનોજ સોની તરીકે પોતાની ઓળખ આપી હતી। લગ્ન બાદ આરોપીનું અસલી નામ સામે આવતા સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો। મહિલાએ ઇનકાર કરતા જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો। મહિલાએ ફરિયાદ કરતા પોલીસે આરોપી વિધર્મીની ધરપકડ કરી। કેટરિંગના કામ દરમિયાન મહિલા સાથે આરોપી સંપર્કમાં આવ્યો હતો। 2022 એ લોકોએ લગ્ન કરી અને બાપોદ વિસ્તારમાં જોડે રહેતા હતા। બેનને જાન્યુઆરી મહિનાની 14મી તારીખે ખબર પડી કે આ વ્યક્તિ ખરેખર તો મુસ્લિમ છે અને હિન્દુ નથી। ત્યારે બેને પ્રતિકાર કર્યો તો એ વ્યક્તિએ બેનને મારઝૂડ કરવાનું શરૂ કરી। એમના બાળકોને પણ કીધું કે એને મારી નાખશે અને બેનને અને બાળકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે ખૂબ દબાણ કરવામાં આવ્યું અને એમને પરેશાન પણ કરવામાં આવ્યા। સંવાદદાતા અંજલિ ઓઝા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। અંજલિ, આ જે ઘટના બની છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી થઈ રહી છે, શું છે આખી વિગત? હિના, જે રીતે વાત કરીએ કે રેલવેમાં ફિટમેન તરીકે કામ કરતો જે મોહસિન નામનો જે યુવક છે તે મનોજ સોની બની અને ડાયવોર્સી મહિલાના સંપર્કમાં વર્ષ 2020માં આવ્યો હતો। તે દરમિયાનથી તે પોતે હિન્દુ હોવાનો ડોળ કરી અને મહિલાને ફસાવી હતી। જે રીતે વાત કરીએ, ડિવોર્સી મહિલાને લગ્નની લાલચ આપી અને તેને હવસનો શિકાર બનાવી હતી। જ્યારે મહિલાને ખ્યાલ પડ્યો કે આ મનોજ સોની નહીં પરંતુ મોહસિન પઠાણ છે, ત્યારે મહિલાએ પ્રતિકાર કર્યો હતો। તેની સાથે જ્યારે રૌદ્ર કરી માથાકૂટ કરી ત્યારે તે મહિલાને મારવાની પણ જે હિંમત છે તે પેલા વિધર્મીએ કરી હતી। ઉલ્લેખનીય છે કે મહિલાએ તેને અને તેના પુત્રોને, તેના સંતાનને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે પણ દબાણ કરવામાં આવતું હતું, જેને લઈને મહિલા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ઝોન 4 દ્વારા બાપોદ પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને સમગ્ર ઘટનાને લઈને આરોપીને પકડી લેવામાં આવ્યો છે। સાથે સાથે તેની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે। અગાઉ કોઈ પણ પ્રકારની આ પ્રકારની ઘટનાઓમાં કે આ પ્રકારના કિસ્સાઓમાં તેની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ કરવામાં આવશે ને ત્યારબાદ હાલ આ યુવક વિરુદ્ધ જે આરોપી છે મોહસિન પઠાણ, તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી છે। જી બિલકુલ, આભાર અંજલિ। તો મોહસિન પઠાણ નામનો આ જે આરોપી છે તે હવે પોલીસ સકંજામાં આવી ગયો છે। પોલીસ દ્વારા હવે તમામ પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે।